ચાલો તો મિત્ર, આજે આપણે એવા ગામમાં આવી ગયા છીએ. તે ગામનું નામ છે કોટડા અને કોટડિયા દાદા અહીંયા પૂજાય છે. તો હું તમને મિત્ર કોટડિયા દાદાના દર્શન કરાવીશ. મારી સાથે બના રહેજો. જય કોટડિયા દાદા. ધંધુકાથી 5-6 કિલોમીટર દૂર આવેલું કોટડા ગામ છે. અહીંયા પોઠિયા દાદા બિરાજમાન છે. જય પોઠિયા દાદા. ચાલો તો મિત્રો, હું તમને હવે પાસે જઈને દર્શન કરાવીશ. ચાલો તો મિત્ર, આ બે બહેનો આવ્યા છે અને તેમની મનોકામના પૂર્ણ થઈ ગઈ છે. તો તે એમની મન્નત પૂરી કરવા માટે મીઠું ચડાવવા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્ર. તમે પણ કોઈ પણ જાતની મન્નત રાખશો મિત્ર જય પોઠિયા દાદા, તો પણ તમારી પણ મનોકામના પૂર્ણ થઈ જશે. અહીંયા જય પોઠિયા દાદા. તમે જોઈ શકો છો પાસેથી આ પોઠિયા દાદા છે, એકદમ પથ્થરના છે અને પથ્થરના બની ગયેલા છે. આ પોઠિયા દાદા જુનાગઢથી ઠેઠ ચારો ચરવા ધંધુકાની વાડીમાં આવતા હતા અને ધંધુકાની વાડીના માલિકે તે પોઠિયા દાદાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું હતું. તે દોડતા દોડતા આ કોટડા ગામે આવ્યા હતા મિત્ર, અને અહીંયા તેમને આભડસેટ લાગવાથી તે બેસી ગયા અને પથ્થરના બની ગયા હતા. તો મિત્રો, આ છે પોઠિયા દાદા પથ્થરના. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો અને પોઠિયા દાદા લખવાનું ભૂલતા નહીં. જય કોટડિયા હાંડ. સૌનું સારું કરજો બાપા. અને મારા ભાઈબંધ દોસ્તાર મિત્રનું પહેલાં સારું કરજો. જય કોટડિયા દાદા. મારા મિત્ર ભાઈ બહેન બધાની મન્નત પૂરી થાય એવી આશા હું રાખું છું કોટડિયા દાદા આગળ. જય પોઠિયા દાદા, જય કોટડિયા દાદા. તો મિત્રો, જય કોટડિયા દાદા લખવાનું ભૂલતા નહીં. જય કોટડિયા દાદા.